મને સંત પુનિત મહારાજનું જીવન યાદ આવે છે. અહીંયાથી બહુ થોડીક જ દૂરમાં એમની જન્મભૂમિ છે અને એમની તપોભૂમિ છે. બ્રાહ્મણ શરીર અને પહેલા એમનું નામ હતું બાલકૃષ્ણ. 15 કે 16 વર્ષના થયા અને ઘરની એવી જવાબદારી આવી ગઈ અને પિતાની છત્રછાયા છે બહુ નાની ઉંમરે આ બાલકૃષ્ણએ ગુમાવી દીધી. બ્રાહ્મણનો છોકરો, કર્મકાંડ પણ આવડે નહીં, સંસ્કૃત પણ આવડે નહીં અને રેલવે સ્ટેશનમાં મજૂરી એ લાગે છે. આ મજૂરી કરતા હોય ને એમાં એક સગાવાલા જોઈ ગયા કે આપણું નાક કપાય તો આ મજૂરી કરો છો, મુખ. અને ત્યારે બાલકૃષ્ણ કહે છે તો પછી રોટલા મારે કાઢવા ક્યાંથી? બેનની જવાબદારી છે, લગ્ન પણ થઈ ગયા છે, મારી માની જવાબદારી છે, શું કરવું? પણ જ્ઞાતિમાં નાક ન કપાય અને એટલે મજૂરી મૂકે છે. મજૂરીમાં પણ કાંઈ આજીવિકા ચાલી નહીં. અને એક વૈદ્યને ત્યાં ઓસડિયા ઘસવામાં કામે જાય છે. 2 મહિના કામ કરે છે પણ ઓલા જે વૈદ્યરાજ હોય ને એવું કપટ કરે છે, રૂપિયા આપતા નથી. એ કે તને ખાવા આપું છું ને એ ઘણું. અને રડતા રડતા કહે છે કે મારું ઘર કેમ ચાલશે, મારું ગુજરાન કેમ ચાલશે? જીવનમાં ત્યાંથી નિષ્ફળતા મળી. એક છાપાની કંપની હોય એમાં કામે લાગે છે અને માંડ મહિનો 2 મહિનો ધંધો ચાલ્યો અને ત્યાં 2 પાર્ટનરને બાંધવાનું થયું, એમાંથી પણ નિષ્ફળતા મળી. ટૂંકમાં બાલકૃષ્ણ જ્યાં જાય ને અને ત્યાં નિષ્ફળતા છે ને એની સાથે પહોંચી જાય. અને છેલ્લે કાંઈ વિકલ્પ ન રહ્યો અને ફરીથી પાછા રેલવે સ્ટેશનમાં બેક ટુ પેવેલિયન મજૂરી શરૂ કરી દીધી. 15 કલાકની કાળી મજૂરી કરી. આમ યુવાની હતી પણ શરીરને છે ને આમ નાખી દીધું. આ યુવાન પછી બીડીના રવાડે ચડી ગયો, વ્યસનના રવાડે ચડી ગયો અને મજૂરી કરે. ઉધરસ શરૂ થઈ ગઈ અને ડોક્ટર આગળ જાય છે અને ડોક્ટર છે ને થર્મોમીટરથી ઓલો જે સ્ટેથોસ્કોપ હોય છે એનાથી માપે છે, છાતીનો ભાગમાં જોવે છે, નિરીક્ષણ પરીક્ષણ કરે છે અને ડોક્ટર કહે છે કે બેટા કાળી મજૂરી કરી છે, તનતોડ મજૂરી કરી છે, રાત્રે ઊંઘ આવતી નથી, હું તને લખી દઉં 2 મહિનાનો મહેમાન છો, આ 3જા સ્ટેજનું ટીબી છે, 2 મહિનાથી વધારે જીવીશ નહીં. અને ત્યાં તો એ યુવાનને બોર જેવા આંસુ. 2 મહિનાનો મહેમાન છો, કોઈ તને બચાવી નહીં શકે. અને જીવનથી હારેલો યુવાન, હારેલાને ડૂબતાને એક તણખલું પણ પકડાઈ જાય ને એ તરી જાય. અને આ યુવાન જ્યારે આમ જતો હોય ને, ભોળાનાથનું મંદિર આવે છે વચ્ચે અને ત્યાં કથા થતી હોય છે અને શાસ્ત્રીજી નામ સ્મરણનો મહિમા કહેતા હોય. એ નામ સ્મરણની મહિમામાં કાનમાં આ શબ્દો પડે છે, રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય, અંગ પીડા બાધે નહીં, ભવ રોગ સમૂળો જાય. રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય, અંગ પીડા વાધે નહીં, ભવ રોગ સમૂળો ખાય. કાન ચમક્યા, કથામાં બેસે છે અને ત્યાં શાસ્ત્રીજી બીજો દોહો બોલે, નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ,
નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ. જીવનમાં હારેલો હોય જ છે. અને આ બાલકૃષ્ણને થયું કે સંસારના એકે પણ ઉપાય છે ને હવે કારગર નીવડતા નથી, તો લેને રામ નામની ઔષધિ લઉં. અને એટલે ભગવાનનું નામ છે ને એ શરૂઆતમાં ઔષધિનું કામ કરે અને પછી રસાયણનું કામ કરે. આ ચિત્તમાં 1000 જન્મોની વાસના પડેલી છે, એટલે ભગવાનમાં મન લાગશે જ નહીં. અને એટલા માટે શાસ્ત્ર કહે છે, યોગ વાસિષ્ઠમાં આ પ્રયોગ છે, જપઃ ચાંતરે ધ્યાનમ, ધ્યાન અંતરે જપઃ. જપ કરો અને થોડીક વાર પછી ધ્યાન કરો. મન લાગે કે ન લાગે, ભલે પોપટ રટણ હોય, તોતા રટણ હોય, અર્થ સમજાય કે ન સમજાય, નામ જપ. તુલસી સીતા રામ કો રીજ ભજો યા ખીજ, ઉલ્ટા સુલ્ટા વાવીએ જો ખેતર में બીજ. ખેતરમાં બીજનો ઘા કરીએ કે પછી વાવીએ, એ ઉગવાનો તો છે જ. અગ્નિને કોઈ જાણતા અડે કે અજાણતા અડે, અગ્નિ બાળવાનું કામ કરવાની જ છે. ઝેરને કોઈ જાણતા પીએ, અજાણતા પીએ, ઝેર મારી નાખે. અરે જે આપણે જે ડોક્ટરની દવા ખાઈએ છે ને, એમાં કયું કન્ટેન્ટ આવે છે આપણને ક્યાં ખબર છે? છતાં દવા તો એની કામ કરવાની જ છે. સાયન્સમાં આને પ્લેસિબો ઇફેક્ટ કહે છે. પ્લેસિબો ઇફેક્ટ. દવાની કન્ટેન્ટ ખબર નથી હોતી, છતાં દવા કામ કરે છે. તો આ નામચંદ્ર તો અમૃત છે. વાલા મોહનથાળ હોય ને, એ કોઈ પ્રેમથી ખવડાવે કે એનો ઘા કરે, લાડવાનો મોઢામાં ઘા કરે, એ મીઠો લાગવાનો લાગવાનો લાગવાનો. પણ 1 વર્ષથી ઘર બંધ હોય અને એ ઘરને ખોલીએ ને તો પહેલા શું દેખાશે? ઝાડા દેખાશે. એટલે પહેલા સાફ સફાઈ કરવી પડે. એવી રીતે આ નામ જપ છે, આ સાફ સફાઈ છે. એ નામ જપ પછી ધીમે 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 એ પરમાત્માને ખેંચી લાવશે. અને પછી આ બાલકૃષ્ણ પહોંચે છે રણછોડ રાય આગળ. નામ જપની એવી લગ્ની ને શ્રદ્ધાપૂર્વક બેઠી ગયો. અઠવાડિયામાં સામેથી નોકરી આવી તૈયબ શેઠને ત્યાં. વાલા આ કાલ્પનિક નથી, સત્ય ઘટના છે. બહુ મોટા પગારની ઓફર આવી તૈયબ શેઠને ત્યાં. અને આ બાલકૃષ્ણને થયું કે આ તો હારું ગજબ કહેવાય. दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाव पड़ रही है मैं पूछता नहीं. જ્યારે સંસારની પાછળ દોડીએ ને ત્યારે સંસાર નથી આવતો, પણ ભગવાનની પાછળ દોડીએ ને એટલે એ દોડતો દોડતો આવે. અબ પાવ પડ રહી હૈ મેં પૂછતા નહીં. અને નામ જપમાં ધીમે 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 એવો આનંદ આવવા માંડ્યો. શાંતિમાં સુખ છે, ભજનમાં સુખ છે. અને થયું કે આ ચિંતાનો ભારો એ દ્વારકાધીશને સોંપી દઈએ. આ ચિંતાની ગાંસડી એ દ્વારકાધીશને સોંપી દઈએ. અને જપમાં જે અનુભૂતિ થવા લાગી, અને પછી તો નોકરી મૂકી અને પોતાની રીતે ભજન લખવા માંડ્યા. જે અનુભૂતિ ઉતરી, આ બાલકૃષ્ણ એટલે બીજું કોઈ નહીં, સંત પુનિત મહારાજ. અને ભજનમાં તો એવો આનંદ થયો ને એવી પછી તો નામ સંકીર્તનની જે આખી આલેખ જગાડી. રણછોડ રાયમાં અખૂટ શ્રદ્ધા. અને ગાતા રહે જેવો તેવો પણ તારો. જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો.
જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો, તારે ભરોસે જીવન ન ભરો, તારે ભરોસે જીવન નભતો, તારે ભરોસે જીવન ન ભતું, તારે ભરોસે જીવન નભતું, મનડું ચંચળ જ્યાં ત્યાં ભમતું, મનડું ચંચળ જ્યાં ત્યાં ભમતું, કરતું ખોટા વિચારો હાથ પકડ પ્રભુ મારો, ખોટા વિચારો હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો, આ કેવળ શબ્દો નથી, આ પુનિત મહારાજની અનુભૂતિ છે કે સુખ ભજનમાં છે. 10 નોકરી બદલી કાંઈ વળ્યું નહીં, પણ ભજનમાં લાગ્યા ને રૂપિયા દોડતા દોડતા આવ્યા. કોઈનો ભાર ન રાખે મોરારી અને વ્યાજ સાથે આપે એ દ્વારિકા વાળો, એ વ્યાજ સાથે આપી દે. પણ ઓલી શિકારીને જેમ શિકાર પકડવો હોય ને, એટલે ઈ છે ને આમ બધી જગ્યાથી શિકારીને ફસાવશે, ફાસલામાં નાખશે. એમ ભગવાન પણ છે ને થોડોક આમ કસશે, ફાસલામાં નાખશે. પણ જેને આમ ભરોસો બેઠી ગયો છે કે વ્યાજ ન રાખે મોરારી, માગે 10 અને આપે 20, અને આજે અનુભૂતિ થઈ ગઈ. આજે આમે નરસિંહ મહેતાની જન્મ જયંતિ છે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પરે, જોગી જોગેશ્વર કોક જાણે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ ચિંતાની ગાસડી સોંપી દો અને પછી જો જેમ મજા આવે. સમજીને હું આગળ પડતો, સમજીને હું આગળ પડતો, સમજીને હું આગળ પડતો, સમજીને હું આગળ પડતો, માયાનો ભડકો બડબડતો, માયાનો ભડકો બડબડતો, ભડકો નહીં બુજનારો, હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો.
માણસને જેટલો વિશ્વાસ રૂપિયામાં છે ને એટલો ભગવાનમાં નથી. 25 રૂપિયાના તાળામાં વિશ્વાસ હશે, વસ્તુમાં વિશ્વાસ હશે, પણ ભગવાનમાં વિશ્વાસ નથી. પીઝા ખાઈને મોઢું જેટલું પોળું કરીએ ને એટલું ભગવાનના નામમાં આપણે મોઢું ખોલતા નથી. અને જેણે જેણે આ રસ ચાખી લીધો ને